વર્તમાન સમયમાં સ્ત્રીઓ પર થતા અત્યાચારની ઘટનાઓનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે। ત્યારે ડીસામાં નારાયણી ગ્રુપ દ્વારા કિશોરીઓ, યુવતી અને મહિલાઓને આત્મરક્ષા માટે સ્વનિર્ભર બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જે અંતર્ગત ડીસામાં આવેલી સોમનાથ સોસાયટી ખાતે મોટી સંખ્યામાં મહિલાઓને પોતાનો સ્વબચાવ કેવી રીતે કરવો તે અંગેની તાલીમ આપવામાં આવી છે। આ તાલીમ શિબિરમાં 100 કરતાં વધારે મહિલાઓને લાઠી દાવ અને તલવાર દાવ શીખવાડવામાં આવી રહ્યા છે। ઉપરાંત આ ગ્રુપનો હેતુ અહીંથી તૈયાર થયેલી મહિલાઓ શહેરના અન્ય વિસ્તારમાં પણ પહોંચીને મહિલાઓને સશક્ત બનાવે। છેલ્લા 5 વર્ષથી ચાલી રહેલી આ તાલીમ શિબિરમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં કિશોરીઓ અને યુવતીઓ આત્મરક્ષા માટે સ્વનિર્ભર બની ચૂકી છે। ऊपर नहीं लेकर चली बात खाचो ऊपर नो स्टॉप आर्या स्टार्ट रेडी स्टार्ट देना તમારું ચાલુ થઈ ગયું પોતાનું કામ કરો ત્યારે અહીંયા નારાયણ સેના દ્વારા ચાલતું સેલ્ફ ડિફેન્સ એટલે કે સંરક્ષણ, નારી સંરક્ષણ, જેમાં બાળકીઓ તમે જોઈ રહ્યા છો કે દરેક દીકરીઓ બેન આવે છે અને આ બધા એમના વાલી છે જે એમને મૂકવા પણ આવે છે અને એક સારું સમાજ માટે કાર્ય થઈ રહ્યું છે કે આજકાલ આપણે બધા કિસ્સાઓ સાંભળીએ છીએ। આજે રાતના 9 વાગે પણ આ દીકરીઓ આવી શકે છે જઈ શકે છે એકલી, પણ ક્યારે એ પોતે સંરક્ષણ પોતાનું આત્મરક્ષણ કરી શકશે એ માટે થઈ તો આ સારું કામ થઈ રહ્યું છે ડીસામાં સોમનાથ ટાઉનશીપમાં અને જે કાર્ય થઈ રહ્યું ખૂબ સરસ થઈ રહ્યું છે। અને મીડિયા દ્વારા હું દરેક જનતાને ડીસાને કહેવા માગું છું કે તમે પણ આ કાર્યમાં સાથ આપો અને જોડાઓ અને પોતાની દીકરીને કોઈના ભરોસે નહીં, પોતે જાતે જ પોતાનું સંરક્ષણ કરી શકે, રક્ષણ કરી શકે। અને જો નારી સુરક્ષિત હશે તો આ સમાજ, રાષ્ટ્ર સુરક્ષિત રહેશે। એના માટે ખૂબ જ જરૂરી છે આપણે જાગૃત બનવાનું છે, માતા પિતાએ પણ જાગૃત બનવાનું છે, પોતાની દીકરીને પણ જાગૃત બનાવવાની છે।